એ છોકરીને લગ્ન કરવામાં આવતા હતા અને આ પરંપરામાં એવું ચાલે છે કે જે યુવાન ઉપર ચડે છે એને ઇનામ મળે છે અને બસ આ છે ગોળગધેડાનો મેળાના જે માણસો છે ગોળગધેડાના મેળામાં મેળાનો આજે નજારો છે ગાડી જય જોહર, જય આદિવાસી। દાહોદ જિલ્લાની અંદર ગરબડા તાલુકાની અંદર આવતું અમારું દિસોડા ગામ, ત્યાં આગળ અમે ગોળગધેડાનો મેળો જે અમારા પૂર્વજો દ્વારા આયોજિત કરવામાં આવતો હતો એ હોળીના 6ઠ્ઠા દિવસે આજે અમે નવયુવાન છોકરાઓ જે અમારા પૂર્વજો અમને જે ધરોહર તરીકે આપી ગયા છે એ મેળાનું આયોજન અમે કટારા પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે ને આગળની જે પરંપરાઓ હતી, જે છોકરો ઉપર ચડતો હતો, છોકરીઓની માર ખાતો અમે એ છોકરો એની મનપસંદગીની છોકરી જોડે વિવાહ કરતો હતો, પણ જેમ એ છોકરો જેમ કુરિવાજો બદલાતા ગયા તેમ આજે એ પ્રથા નાબૂદ થઈ। અમે 15 દિવસથી જે શિમળાનું જે અમે ઝાડ દેખીએ છીએ તેને બહુ ડીસું કરી નાખીએ છીએ કે જેથી કરીને નવયુવાન છોકરો ઉપર તાત્કાલિક ચડે ના, ને એને રોકવા માટે એને ફરતી જે છોકરીઓ છે વાંસની લાકડીઓ લઈને રોકે છે એને, પણ છતાં પણ નવયુવાન છોકરો જે હિંમતવાન હોય એ ઉપર ચડી જાય છે। આજે પણ અમે આ મેળાને ઉજાગર કરતો અમારો આદિવાસી સંસ્કૃતિનો આ મેળો છે, જેના માટે અમે કટારા પરિવાર તનતોડ મહેનત કરીએ છીએ।